અત્યારની પોઝિશન પ્રમાણે હું એવું કહેવા માંગુ છું કે આ વસ્તુ થાય એવી નથી. તો એટલા માટે હું મેલડીમાંને અને અમરત બાપાની મેલડીમાંને હું બહુ ધન્યવાદ માંગુ છું કે એટલા માટે અત્યારની પોઝિશનમાં કશું થાય એવું નથી કોઈનાથી. હો હા, મારો કહેવાનો મિનિંગ એવો છે. અને હું ખુદ પણ મહાકાળી માતાજીનો આશિક અને ભુવાજી છું. એટલા માટે હું બધાને મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને, કે જે કાંઈ આ વસ્તુ થાય છે એનામાં આપણે સાથ સહકાર આપવો જરૂરી છે. અને આપણે બહુ ધન્યવાદ. મારા પાસે બધા શબ્દો ખૂટે છે, મારી પાસે વધારે બોલવાના શબ્દો નથી. એટલા માટે આ બંને યુગલોને ભગવાન માતાજી અને મેલડીમાં હંમેશાની માટે સુખી અને સંપન્ન રાખે એવી મારી શુભેચ્છા છે. બોલો અમરત બાપાના મેલડી માત કી જય. મિત્રો, બહેનો, વડીલો, અત્યારે તમે બધા સમજી રહ્યા છો કે આધુનિક યુગમાં એક ભાઈ પોતાનો ભાઈ હોય ને એ ભાઈનો થતો નથી, બહેનની થતી નથી. સમય ખૂબ જ પરિવર્તનશીલ ચાલી રહ્યો છે અને એવા સમયની અંદર આવા અમરત બાપાના મેલડીમાના ટ્રસ્ટ દ્વારા આ 19 દીકરીઓને આ સારામાં સારું કરિયાવર કરે છે. એટલે એના પ્રત્યે હું ખુશી વ્યક્ત કરું છું અને ખૂબ ખૂબ મેલડીમાંનો આભાર માનું છું. જય માતાજી. બોલો અમરત બાપાની મેલડીમાં નહીં જય. મારી દીકરીને અહીંયા મેરેજ છે અને અમે બંને પતિ પત્ની બંને હેન્ડીકેપ છીએ અને મારે 4 બેબી છે. તો આ જે લગ્ન પ્રસંગ યોજ્યો તેમાં જે કરિયાવર આપ્યું એ તો અમારી હેસિયતમાં જ નથી. તો અમરત બાપાની મેલડીમાંનો ખૂબ ખૂબ આભાર અને સદાય આ પ્રવૃત્તિ ચાલી રહે એવી મારી પાસે પ્રાર્થના. થેન્ક યુ.